ચાલો હવે જોઈએ ઉદાહરણ 1.11. એક વિદ્યુત ક્ષેત્ર ધન x માટે ધન x દિશામાં અને સમાન છે, તેમજ ઋણ x માટે તેટલા જ મૂલ્યનું સમાન અને ઋણ x દિશામાં છે. x greater than 0 માટે E બરાબર 200 I કેરેટ ન્યૂટન પર કુલમ અને x less than 0 માટે સદિશ E બરાબર -200 I કેરેટ ન્યૂટન પર કુલમ આપેલ છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ 20 સેન્ટીમીટર લંબાઈ અને 5 સેન્ટીમીટર ત્રિજ્યાના નળાકારનું કેન્દ્ર ઉગમ બિંદુ પર અને અક્ષ x દિશામાં છે, જેથી એક સપાટી x બરાબર +10 પાસે અને બીજી x બરાબર -10 સેન્ટીમીટર આગળ છે. એ દરેક સપાટ બાજુમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ કેટલું છે? બી નળાકારની વક્ર બાજુમાંથી ફ્લક્સ કેટલું છે? સી નળાકારમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ કેટલું છે? અને ડી નળાકારની અંદર કુલ વિદ્યુતભાર કેટલો છે? આ બધું આપણે ગણવાનું છે. હવે અહીંયા તમે આકૃતિની અંદર જુઓ કે આ ઋણ x દિશામાં તમારું વિદ્યુત ક્ષેત્ર ઋણ x દિશામાં છે, ધન x દિશામાં ક્ષેત્ર ધન x દિશામાં છે. હવે અહીંયા જે તમે આડછેદ સપાટી લો ડાબી બાજુએ, તો એનો ક્ષેત્રફળ સદિશ પણ ઋણ x દિશામાં આવશે. જમણી બાજુની આ આડછેદ જે સપાટી છે એનો ક્ષેત્રફળ સદિશ જમણી બાજુ આવશે. અને જે નળાકારીય વક્ર સપાટી છે આખી, એના માટે ક્ષેત્રફળ સદિશ જે છે એ ડાબી અને જમણી બંને બાજુએ વિદ્યુત ક્ષેત્રને લંબ આવશે. એટલે કે નળાકારીય વક્ર સપાટી જે છે તેની સાથે કોઈ ફ્લક્સ સંકળાશે નહીં. તો હવે આપણે ગણતરી શરૂ કરીએ. તો આ આપણી આકૃતિ છે. તો હવે જુઓ, આકૃતિ પરથી આપણને ખ્યાલ આવે છે કે ડાબી સપાટી પર E અને ડેલ્ટા S બંને સમાંતર છે. તો બહાર તરફનું ફ્લક્સ ડાબી સપાટી માટે E ડોટ ડેલ્ટા S પ્રમાણે E કેટલો? તો કે -200 I કેરેટ. સપાટીનું ક્ષેત્રફળ કેટલું? તો કે πr². અને એનો ક્ષેત્રફળ સદિશ પણ ઋણ x દિશામાં, એટલે -I કેરેટ થી એને ગુણી નાખ્યું. માઇનસ માઇનસ પ્લસ I કેરેટ ડોટ I કેરેટ 1 થઈ જશે. તો +200 પાઈ આપણો 3.14, r આપણો 5 સેન્ટીમીટર એટલે 0.05 મીટર, એનો વર્ગ કર્યો તો આનો જવાબ આવશે 1.57 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. જમણી બાજુની સપાટી માટે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય એ જ છે, ત્રિજ્યા પણ એ જ છે, એટલે આનો આ જ જવાબ આપણને મળવાનો છે. તમને અત્યારથી ખ્યાલ આવી જાય. જમણી સપાટી ઉપર પણ E અને ડેલ્ટા S સમાંતર માટે E ડોટ ડેલ્ટા S 200 I કેરેટ ડોટ πr² I કેરેટ. તો ફરીથી મૂલ્યો મૂકીએ, એનો એ જ જવાબ આપણને મળ્યો. અને આપણે ચર્ચા કરી કે જે નળાકારીય વક્ર સપાટી છે એની સાથે કોઈ ફ્લક્સ સંકળાવવાનું નથી. તો નળાકારની બાજુ પરના કોઈ પણ બિંદુ માટે E અને ડેલ્ટા S જે છે એકબીજાને લંબ થવાના છે, તો ફ્લક્સ શૂન્ય થશે. તો હવે સમગ્ર નળાકારમાંથી પસાર થતું કુલ ફ્લક્સ અથવા તો નળાકારમાંથી કુલ બહાર તરફનું ફ્લક્સ, તો આ ત્રણે ફ્લક્સ જે આપણે લીધા એનો સરવાળો કરીએ. તો phi બરાબર 5L પ્લસ 5R પ્લસ વક્ર સપાટી માટેનું phi, તો 1.57 પ્લસ 1.57 પ્લસ 0 બરાબર 3.14. હવે સપાટી વડે ઘેરાતો કુલ વિદ્યુતભાર, તો ફરીથી ગૌસના નિયમ પ્રમાણે તમે લખી શકો કે Q બરાબર 5 * એપ્સાઇલોન 0. તો હવે 5 અને એપ્સાઇલોન 0 ના મૂલ્યો મૂકી દઈએ. એપ્સાઇલોન 0 8.854 *
3.14 into 10 raised to minus 12. 3.14 આ મૂલ્ય મૂક્યું અને આ આનો મલ્ટીપલ છે, આગળ પાછળ લખાઈ ગયો છે, પણ ધ્યાન રાખજો. તો હવે આને જ્યારે ઉકેલશું ત્યારે જવાબ મળશે 2.78 into 10 raised to minus 11 કુલમ. ક્લિયર મિત્રો એકદમ?